Hi, Jayesh Bralia. Welcome you all to my channel Fragrance of Education. મિત્રો, in the last video, we talked about the second part of unit number 1, read 2, the wild savior. આપણે લાસ્ટ વિડીયોમાં બીજા વિભાગની વાત કરેલી હતી. In that part, we come to know about the mother snow leopard's love for her young ones. તેના બચ્ચા પ્રત્યેનો જે હિમદીપડા છે એની માતાનો પ્રેમ એની વાત કરેલી હતી. અલીભાઈ's એડવેન્ચર, અલીભાઈનું સાહસ એની પણ આપણે ચર્ચા કરેલી હતી. અને then it has ended with the battle between the black bear and the mother snow leopard. એટલે કે જે રીંછ હતું મોટું મહાકાય પ્રાણી એની અને જે લેપડ હતા સ્નો લેપડ હિમ દીપડો એ બંને વચ્ચેની લડાઈથી આપણી સ્ટોરી ધીમે ધીમે આગળ વધે છે. Now let us see what happens in the end of the story. In this video we will talk about the adventure of અલીભાઈ. અલીભાઈના સાહસ વિશે વાત કરવાની છે. મધર લેપર્ડ્સ લવ, મધર લેપર્ડ જે છે એના જે પોતાના બાળકો જે યંગ વર્ષ છે બચ્ચાઓ છે એનો જે પ્રેમ છે એની ચર્ચા કરવાની છે. ત્યાર પછી ધ વાઇલ્ડ સેવિયર જે વન્ય જીવ રક્ષક છે એની ચર્ચા કરવાની છે. અને ત્યાર પછી ફ્રેઝિસ એન્ડ ઇડિયોમ્સ શબ્દ સમૂહોની વાત કરવાની છે અને અનફેમિલિયર વર્ડ્સ અને શબ્દ જોવાના છે. મિત્રો, ઇન ધીસ વિડીયો વી વિલ ઓલ્સો ટોક અબાઉટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. જે વાર્તાનો અંત છે, જે રહસ્ય છે એ પણ આપણે એમાં જોવાનું છે. So let us read the first paragraph of part 3 of unit 1, read 2, the wild savior નો આપણે શરૂઆત કરીએ. જોઈએ શું બને છે. The first paragraph of part 3, read 2, the wild savior, part 3, વન્ય જીવન રક્ષક. Alibhai continued. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. He stretched out his paws with strong, sharp nails. He showed his teeth and growled. The mother snow leopard looked at him for a second, snarled, and with a leap knocked down the black monster. The whole valley echoed with the sounds of their fight. What happens? Let us see. જોઈએ આપણે. અલીભાઈ continued. Continued means went on, ચાલુ રાખ્યું. અલીભાઈએ ચાલુ રાખ્યું એટલે પોતાની જે વાર્તા છે એ આગળ ચાલુ રાખે છે. રામસી અને એના ફેમિલીને કહે છે એ વાર્તા, એ આખી સ્ટોરી ચાલુ રાખે છે કહેવાની. શું કહે છે? The huge bear, huge એટલે very big, bear એટલે રીંછ, એક મોટું રીંછ. 3 times the size of the mother leopard, 3 times એટલે 3 ગણું. સાઇઝ એટલે એનું કદ. મધર લેપર્ડ જે માતા દીપડો સ્નો લેપર્ડ હતો એટલે કે હિમ દીપડાની માતા હતી એના કરતા 3 ગણું મોટું હતું. તમને પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ધ બિયર, તો લખવાનું he was 3 times the size of the mother leopard. માતા દીપડા કરતા એ 3 ગણું મોટું હતું. stood up on his hind legs. stood up એટલે સ્ટેન્ડ અપ નું પાસ્ટ ફોર્મ છે, ભૂતકાળ રૂપ છે, ઊભું થયું. હાઇન્ડ એટલે બેક, પાછળના. લેગ્સ એટલે પગ, એટલે કે 3 ગણું મોટું હિમ દીપડાથી કદાવર પ્રાણી એ પોતાના પાછળના પગ ઉપર ઊભું થાય છે. સ્ટ્રેચ આઉટ હિઝ પોઝ. સ્ટ્રેચ આઉટ નો મીનિંગ થશે એક્સટેન્ડેડ એટલે લંબાવ્યા. પોતાનો પોઝ એટલે પંજા, એને પોતાના પંજા લંબાવે છે. વિથ સ્ટ્રોંગ એટલે મજબૂત. શાર્પ એટલે આપણે આગળના વિડીયોમાં જોયેલું. પોઇન્ટેડ એટલે તીક્ષ્ણ, ધારદાર. નેઇલ્સ એટલે નખ, પોતાના જે ધારદાર અણીદાર નખ છે અને મજબૂત નખ છે એ પોતે પોતાના પંજા દ્વારા લંબાવે છે. Then he showed his teeth and growled. showed એટલે indicated, દર્શાવ્યા. teeth એટલે પોતાના દાંત, and growled એટલે ઘુરક્યા કરવા. એટલે મોટેથી પોતાના દાંત બતાવે છે, મોઢું ફાડે છે અને તે પેલા સ્નો લેપર્ડને ડરાવવાનો પ્રયત્ન કરે છે, મધર સ્નો લેપર્ડને. The mother snow leopard looked at him for a second. What did the mother snow leopard do? શું કરે છે? To take on the black bear. એ રીંછનો સામનો કરવા માટે what did the mother snow leopard do? શું કરે છે?
તો મધર સ્નો લેપર્ડ લુક એટ હિમ ફોર એ સેકન્ડ, એક પળ માટે એની સામું જોયું. સ્નાલ નો મિનિંગ થશે અહીંયા મિત્રો અટર્ડ એન્ડ એંગ્રી ટોન, ખૂબ જ ગુસ્સાપૂર્વક ચીસ પાડવી, એટલે કે ઘુરક્યા કરવા, મોટેથી એને ઘુરક્યા કરે છે. વિથ એ લીપ એટલે કૂદકો મારીને. નોકડાઉન નો મિનિંગ થશે પુલ ડાઉન એટલે તોડી નાખવું, એને વેરવિખેર કરી નાખવું. ધ બ્લેક મોન્સ્ટર એટલે ક્રીચર, એનિમલ, મોટું પ્રાણી, કદાવર, એ મહાકાય પ્રાણીને એ તોડી નાખે છે, એટલે કે એને વેરવિખેર કરી નાખે છે. એટલે બંને વચ્ચે જે ફાઇટ છે, લડાઈ છે, એ બહુ જોરદાર અહીંયા દર્શાવવામાં આવેલી છે. બંનેની જે ક્રિયાઓ છે એ પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે. બંનેનું જે સ્વરૂપ છે, એનો દેખાવ છે, એની અપિયરન્સ છે, એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા એ ગમે એટલો શક્તિશાળી છે બિયર, ભલે 3 ગણું મોટું હોય છતાં પણ અહીંયા જે સ્નો લેપર્ડ છે એનો સામનો કરે છે. The whole valley echoed with the sounds of their fight. Whole એટલે સમગ્ર, એન્ટાયર, આખી. વેલી એટલે ખીણ, echoed એટલે પડવો, with the sounds એટલે અવાજનો, of their fight બંનેની લડાઈનો પડઘો એ આખી ખીણમાં પ્રસરી જાય છે અને એના પડઘા પડે છે. So this is how the fight between the black monster bear and the mother snow leopard happens. આવી રીતે લડાઈ થાય છે. તમને પ્રશ્ન પૂછાશે શોર્ટ નોટ ની અંદર કે the fight between the black bear and the mother snow leopard, એટલે કે માતા હિમ દીપડાની અને પેલા બ્લેક બિયર વચ્ચેની લડાઈનું વર્ણન કરો. તમારે આ પેરેગ્રાફ લખવાનો હોય. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black fury skin of the bear. The bulky and snow bear failed to injure his enemy. The fight lasted for about 10 minutes. The bear was bleeding here and there. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. The bear was now trying to escape to save his life. In this paragraph and the end of the story, the bear tried to save himself. પેલું રીત છે એ પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે from the mother snow leopard. માતા હિમ દીપડાથી પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે. શું બને છે? લેટ અસ સી, જોઈએ. The snow leopard was swift. સ્વિફ્ટ નો મિનિંગ થશે મૂવિંગ વેરી ફાસ્ટ, ખૂબ જ ઝડપથી ચાલવું, રેપિડ, ઝડપી, એટલે કે હિમ દીપડો છે એ ખૂબ જ ઝડપી હતો. એન્ડ જમ્પ અબાઉટ એટલે મોટો કૂદકો મારવો, ફ્રોમ સાઇડ ટુ સાઇડ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ. ટીયરિંગ અવે નો મિનિંગ થશે રીપ ઓફ વાયોલન્ટલી એન્ડ ફોર્સફુલી, ખૂબ જ હિંસક રીતે અને ખૂબ જ જોરથી ચીરા કરી નાખવા. બિગ પીસીસ, બિગ એટલે મોટા, પીસીસ એટલે પાર્ટિકલ્સ, ટુકડા, ઓફ બ્લેક ફ્યુરી, બ્લેક એટલે કાળા કલરની, ફ્યુરી એટલે જે રૂંવાટી છે, ચામડી છે, સ્કિન, ચામડી ઓફ ધ બિયર. એટલે આપણને અહીંયાથી વોટ ડીડ ધ સ્નો લેપર્ડ ડુ ટુ ધ બ્લેક મોન્સ્ટર, પેલા બ્લેક બિયરને શું કરે છે? તો ઝડપથી કૂદકો મારીને એના ઉપર ચડી જાય છે અને એને એના જે કાળા કલરની જે ચામડી હતી ઉપર, જે રૂંવાટી હતી, એના ચીરા કરી નાખે છે. આવી રીતે એનો સામનો કરે છે, કારણ કે પોતાના બચ્ચાઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે મિત્રો. ધ બલ્કી એન્ડ સ્નો બિયર, બલ્કીનો મિનિંગ થશે બિગ, લાર્જ અથવા મેસિવ, ભારે શરીર વાળું, કદાવર. એન્ડ સ્લો એટલે ધીમું પડી ગયું છે મિત્રો એનો સામનો કર્યો. એટલે ભલે પોતાના દાંત બતાવ્યા, પોતાનો પંજો એને પોળો કર્યો, છતાં પણ એ સ્લો થઈ ગયું છે. ફેલ એટલે નિષ્ફળ થઈ ગયું, કારણ કે પેલો બહુ જોરદાર હતો દીપડો છે, જે મધર સ્નો લેપર્ડ છે એ ઝડપી છે, એની સામે અહીંયા વિરુદ્ધ પરિસ્થિતિ છે, આ સ્લો છે. ટુ ઇન્જર એટલે હર્ટ, ઈજા પહોંચાડવી. હિઝ એનિમી એટલે ફો, અને ફો એટલે દુશ્મન. શું કે છે? તો બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. પેલું કદાવર ભારે શરીર વાળું અને ધીમું જે છે, કારણ કે શરીર ભારે છે એટલે પેલાનો સામનો કરી શકતો નથી, એ પોતાના દુશ્મનને ઈજા પહોંચાડવા માટે એ શું કરે છે? તો નિષ્ફળ નીવડે છે. એની બધા જ પ્રકારની જે ક્રિયાઓ છે એ ફેલ થઈ જાય છે. તો ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. ફાઇટ એટલે બેટલ અને બેટલ એટલે લડાઈ. લાસ્ટેડ નો મિનિંગ થશે હેલ્ડ આઉટ, ત્યાં સુધી ચાલુ રહેવું. ટીલ ધેટ ટાઈમ ધ ફાઇટ
was continued for about 10 મિનિટ સુધી 10 મિનિટ સુધી બંને વચ્ચેની લડાઈ ચાલુ રહેશે. તમને કદાચ ક્વેશ્ચન પૂછાય, till what minutes did the fight between the black monster and mother snow leopard last? ક્યાં સુધી ચાલુ રહેશે? તો for 10 મિનિટ સુધી. So this is how the end of the story. We can come to know about the end of black monster. અંતમાં black monster ના અંત તરફ પણ આ સ્ટોરી જાય છે મિત્રો. The bear was bleeding here and there. Bear એટલે રીંછ. Bleeding નો meaning થશે losing blood from body. શરીરમાંથી લોહી નીકળવું. And here and there, આમ તેમ દરેક જગ્યાએથી પેલા bear ના રીંછના શરીરમાંથી લોહી નીકળતું હતું. Whenever the leopard attacked, whenever એટલે જ્યારે leopard એટલે દીપડો, attack નો meaning થશે assaulted, હુમલો કર્યો. The bear lifted નો meaning થશે upraised એટલે ઊંચું કર્યું. His huge paws, huge એટલે very big, મોટું, paws એટલે પંજો, to cover એટલે ઢાંકવા માટે, his face એટલે એનો ચહેરો ઢાંકવા માટે, પેલા leopard થી બચાવવા માટે એણે પોતાનો જે bear છે યુઝ પોતાના પંજા પોતાના ચહેરાથી ઢાંકવાનો પ્રયત્ન કરે છે. but what happens? Leopard attacked him. leopard છે એનો attack કરે છે. The bear was now trying to escape to save his life. bear એટલે રીંછ, trying એટલે પ્રયત્ન કરી રહ્યું હતું, escape એટલે get away, છટકવાનો, પોતાનો જીવ બચાવવા માટે જે bear છે એ છટકવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. This is how bear failed at the end of the story to take on the mother snow leopard. માતા હિમ દીપડાનો સામનો કરવામાં આવી ફેલ થાય છે, ભલે ગમે એટલું મોટું કદાવર પ્રાણી છે. તો મિત્રો ઘણા બધા એડજેક્ટિવ્સ છે. different adjectives are used to show the body and the actions of bear, but leopard is not fail. leopard છે એ ફેલ થતો નથી, પણ એનો સામનો કરે છે ને તો તે એ પોતાના બચ્ચાને બચાવે છે. આગળ જોઈએ મિત્રો, નેક્સ્ટ પેરેગ્રાફ શું કહેવા માંગે છે. So friends, they both moved further and further till they disappeared round the huge mountain. I could not see them for a while, but I could hear the growls and snarls. Then the valley was calm and quiet once again. The mother reappeared and ran up to her cubs. She smelled and clicked them over and over again to make sure that they were not hurt by the bear. The three then climbed up the mountain and disappeared. Now, what happens? They both, તે બંને એટલે કોણ? તો black monster, bear, રીંછ અને the mother snow leopard એટલે કે માતા હિમ દીપડો. Mother moved further, moved એટલે walk ચાલુ, further and further એટલે આગળ and આગળ, till એટલે ત્યાં સુધી. They disappeared એટલે vanished, અદ્રશ્ય થઈ જવું. Round the huge mountain, round એટલે આજુબાજુ, huge એટલે very big, mountain એટલે પર્વત, એ મોટા પર્વતની પાછળ તેઓ અદ્રશ્ય ન થઈ જાય ત્યાં સુધી આગળ ને આગળ ચાલવા લાગે છે. I could not see them. I એટલે અલીભાઈ એમને જોઈ શકતા નથી. see એટલે જોવું, them એટલે તેમને. for a while એટલે for some time, થોડા સમય માટે તેઓ તેમને જોઈ શકતા નથી. but I could hear the growls and snarls. growls એટલે ઘુરક્યા કરવાનો અવાજ અને તેમનો ચાલવાનો અવાજ જે છે એ સાંભળે છે, પણ તેમને જોવા મળતા નથી. then the valley was calm એટલે quiet, શાંત, અને steady એકદમ શાંત, એમ કહે છે કે વેલી એટલે ખીણ એકદમ શાંત થઈ ગઈ છે. and quiet once again, ફરીથી એક વખત શાંત થઈ ગઈ છે. પહેલી વાર ક્યારે શાંત હતી? કે when અલીભાઈ started taking his lunch in the afternoon. બપોરના સમયે પોતાનો લંચ એટલે કે બપોરનું ભોજન જેને પોતાનો એક જ માઉથ ફૂલ બાઇટ, એક કોળિયો મોઢામાં મૂક્યો હતો, ત્યારે શાંતિ હતી. ફક્ત ચિર્પિંગ ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓના કલરવનો અવાજ સંભળાતો હતો. અહીંયા ફરીથી એ જ પરિસ્થિતિ આવે છે કે શાંત થઈ જાય છે. ધ મધર રીઅપિયર્ડ, મધર એટલે માતા, મધર હિમ સ્નો લેપર્ડ, માતા હિમ દીપડા જે છે એ રીઅપિયર્ડ એટલે ફરીથી દેખાવું. એન્ડ રેન અપ ટુ હર કબ્સ, રેન અપ ટુ એટલે રસ ટુ, પોતાના બચ્ચાઓ પાસે દોડીને જાય છે, કારણ કે તેણે પોતાના બચ્ચાને બચાવેલા છે. ફ્રોમ ધેટ બ્લેક મોન્સ્ટર, પેલા કાળા કલરના મોટા કદાવર પ્રાણી રીંછથી.
She smelled એટલે સૂંઘવું, and licked them. Licked નો meaning થશે મિત્રો passed the tongue over. પોતાની જીભ આમ તેમ ફેરવે એટલે ચાટવું. શું કહે છે? over and over એટલે આમ તેમ, again to make sure. again એટલે ફરીથી. make sure. make એટલે જોવા માટે, sure એટલે ચોક્કસ, sure એટલે certain, that કે they were not hurt by the bear. hurt એટલે harm. તેમને રીંછ દ્વારા કોઈ પણ પ્રકારનું નુકસાન તો નથી પહોંચેલું ને, એ જોવા માટે તે વ્યક્તિ જે છે એટલે કે મધર સ્નો લેપર્ડ છે, પોતાના બચ્ચાને પોતાની જીભથી ચાટવા લાગે છે. licked અને smell સૂંઘવા લાગે છે. why did the mother snow leopard lick and smell her young ones? પોતાના બચ્ચાને શા માટે સૂંઘે છે અને ચાટે છે? તો because she was make sure that they were not hurt by the bear. રીંછ દ્વારા એને નુકસાન તો નથી પહોંચેલું ને, ઈજા તો નથી પહોંચેલું ને, આ વસ્તુ જાણવા માટે. the three એટલે ત્રણે, the two young ones of mother snow leopard and she herself, આ ત્રણે then પછી climb up નો meaning થશે went up અથવા mounted, ચડવું. the mountain એટલે કે પર્વત ચડીને આગળ જાય છે, disappear અને vanish અદ્રશ્ય થઈ ગયા. So this is how the mother snow leopard showed her love for her young ones. પોતાના બચ્ચાઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે. and she saved her cubs from the black monster, the bear. પેલા કદાવર પ્રાણી જે બ્લેક કલરનું રીંછ છે એનાથી પોતાના બચ્ચાને બચાવે છે. with big fight, મોટી લડાઈ સાથે. and the end of the story જોઈએ. મિત્રો અહીંયા એક રહસ્ય છે, જોવાનું છે આપણે. You must have felt very relieved, said Neelam. રામસિંહની જે ડોટર છે, દીકરી છે, એ કહે છે you must have felt એટલે feel નું ભૂતકાળનું રૂપ. relieved નો meaning થશે quiet. I stayed in that position for some more time and watched the family disappearing in the woods waving their tails. I also waved my hand and said goodbye. But what happened to the bear? Asked Arjun eagerly. God knows. All I know is that the coming of the bear was a blessing for me because it really saved me. I thank God for saving the cubs and me too. What happens, friends? Relieve એટલે elevated અથવા took over, રાહત થવી, felt relief, felt comfort. એટલે કે તમને તો રાહત થઈ હશે ને, તમને શાંતિ થઈ હશે ને, આવો નીલમે પ્રશ્ન કે વાક્ય સ્ટેટમેન્ટ આપે છે કે you must have felt very relieved. તમને તો રાહત થવી હોવી જોઈએ. વાઇટ એટલે તદ્દન સાચી વાત છે, પૂરેપૂરી. I stayed in that position for some more time. stayed એટલે એકદમ રહેવું. in that position એટલે કન્ડિશન, સ્થિતિ. for some more time થોડા વધારે સમય સુધી હું મારી ડોક raised neck, પોતાનું જે ડોક છે ઊંચી કરીને જોવે છે જે અલીભાઈ છે, અને એવી રીતે હું થોડા સમય માટે રહ્યો. watch the family disappearing in the woods. watch એટલે જોયું, તો ફેમિલી એટલે મધર સ્નો લેપર્ડ, જે માતા હિમદીપડાનું જે ફેમિલી છે એને disappearing એટલે vanishing, becoming invisible અદ્રશ્ય થવું. in the woods એટલે કે જંગલોમાં, woods એટલે forest જંગલ. waving their tails, waving એટલે હલાવવું, tails એટલે પોતાની પૂંછડી. એટલે કે અહીંયા જે મધર સ્નો લેપર્ડ છે અને બે બચ્ચા છે, the two young ones, બંનેની જે ત્રણેયની પૂંછડી પટાવતા એ અદ્રશ્ય થતા એમને જુએ છે. અને I also waved my hand and said goodbye. wave hand એટલે આવજો કેવું, said goodbye એટલે to bid farewell, વિદાય આપવી. એટલે કે મેં પણ મારો હાથ ઊંચો કરીને એમને આવજો કહીને એમને વિદાય આપી દો. this is how the story ends. વાર્તા પૂરી થાય છે. અને હવે એક પ્રશ્ન જે અર્જુનના મનમાં છે એ કહે છે but what happened to the bear? bear એટલે રીંછનું શું થયું? એપન એટલે અકળ, પરંતુ રીંછનું શું થયું? asked Arjun eagerly. એટલે થર્સ્ટીલી, આતુરતાથી, ખૂબ જ આતુરતાથી પૂછે છે, કારણ કે એના મનમાં તો એમ જ છે કે રીંછ ક્યાં ગયું એમ. God knows. God એટલે લોર્ડ, ભગવાન. નો એટલે જાણે, ભગવાન જાણે એવું કીધું અલીભાઈ. all I know, all એટલે બધું જ, I એટલે હું, નો એટલે જાણું છું, હું જે કંઈ જાણું છું is that એ આ છે. the coming of the bear was a blessing for me. મિત્રો આ સ્ટેટમેન્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી ટેક્સ્ટ બુક અંડરલાઈન કરી લેજો કે the coming of the bear was a blessing for me. how? coming એટલે આવવું, bear એટલે રીંછનું,
બ્લેસિંગ એટલે બૂન, આશીર્વાદ. ફોર મી ચમત્કાર, મારા માટે આ રીંછનું આવવું એ ચમત્કાર હતું. કેવી રીતે? બીકોઝ કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી. રિયલ એટલે ઇન્ડીડ, ખરેખર. સેવ એટલે બચાવેલું, મી એટલે મને. ખરેખર એણે મને બચાવ્યું હતું. કેવી રીતે રીંછે એને બચાવ્યું? કારણ કે આપણે જોયું હતું, વી હેવ સીન ધેટ ઇફ ધ મધર્સ સ્નો લેપર્ડ ડીડ નોટ કમ ધેર, મધર સ્નો લેપર્ડ અથવા બિયર ડીડ નોટ કમ ધેર, તો રીંછ જો ન આવ્યું હોત તો મધર સ્નો લેપર્ડ મેડ અલીભાઈ હર એનો શિકાર કર્યો હોત. એમ મધર સ્નો લેપર્ડ હન્ટેડ અલીભાઈ, એનો શિકાર કર્યો હોત, એનો શિકાર બની ગયો હોત. બરોબર, એની અહીંયા વાત છે. અને આગળ કહે છે, આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. આઈ થેન્ક ગોડ એટલે અલીભાઈ થેન્ક ધ ગોડ, ધ લોર્ડ, ભગવાનનો આભાર માને છે. ફોર તેના માટે સેવિંગ ધ કબ્સ, કબ્સ એટલે બચ્ચાઓ, યંગ વન્સ, બચાવવા માટે. મી બચ્ચાઓ અને મને બંનેને બચાવવા માટે એનો આભાર માને છે. બચ્ચાને કોનાથી બચાવવાના હતા? તો ફ્રોમ ધ બ્લેક મોન્સ્ટર બિયર, પેલા કદાવર કાળા કલરનું જે પ્રાણી હતું રીંછથી. અને અહીંયા અલીભાઈને કોને બચાવવાના હતા? પણ અલીભાઈને પેલા મધર સ્નો લેપર્ડથી એટલે માતા હિમદીપડાથી બચાવવાના હતા. કારણ કે માતા હિમદીપડા છે એ વેરી ફેરોસિયસ છે. આપણે જોયું હતું, એ ખૂબ જ હિંસક દેખાય છે અને જો બચ્ચા પાસે કોઈને જોયો તો તરત જ એના ઉપર એટેક કરે છે. આવું આપણને અલીભાઈએ ઇન ધ બિગિનિંગ ઓફ ધ સ્ટોરી આપણે જોયું હતું. હવે આ વાર્તાની અંદર મિત્રો આપણે ફેમિલી છે રામસિંહનું અને અલીભાઈ છે, અને બીજા મધર સ્નો લેપર્ડનું ફેમિલી છે, અને સામે એનો એનિમી છે એ બિયર છે. આટલી આપણે વાત કરી. એનું થીમ છે એકદમ એડવેન્ચરસ છે. અલીભાઈ છે એ બચ્ચાને બચાવવાનો પ્રયત્ન તો કરે જ છે, પણ એના કારણે જ એ બચી જાય છે, બ્લેક બિયરના કારણે. તો આ વાર્તાનું રહસ્ય છે, સિક્રેટ છે. તો ફ્રેન્ડ્સ, તમને આ પાઠની અંદર બધી જ લાઈન, બધા સ્પેલિંગ તમે વારંવાર રિપીટ કરીને જોઈ શકો છો અને એનું રિવિઝન કરી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા એક પાઠ સાથે વાત કરીશું.